ભાવનગરમાં પીએમઈજીપી લોન અંગેનું કૌભાંડ અંગે ફરિયાદ નોંધાઈ. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એસબીઆઈ બેંકના મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવી. પીએમઈજીપી હેઠળ ખોટા કોટેશન અંગેના બિલ રજૂ કરી લોન મેળવી હતી. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 4 મહિલા સહિત 2 પુરુષની કરાઈ અટકાયત. એજન્ટ તરીકે ભરતભાઈ અડવાણી તેમજ સુનિલભાઈ હાસેજાની અટકાયત કરવામાં આવેલ. 1,35 લાખ જેટલી રકમનું બેંક સાથે કૌભાંડ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ. બેંક દ્વારા તપાસ કરતા કોઈ યુનિટ અથવા કોઈ પણ જાતના કોટેશન મુજબના સાધનો જોવા મળેલ નહીં. હાલ પોલીસ દ્વારા બેંક મેનેજરની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવેલ. એસબીઆઈના જે બ્રાન્ચ મેનેજર શ્રી કલ્પેશ ઝાલાશ્રી દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે, જેમાં 2023 થી 2025ના વર્ષમાં જે બ્રાન્ચના જે છે એજન્ટ ભરતભાઈ અને બીજા જે છે સુનિલભાઈ જે છે તેના દ્વારા જે ખોટા બિલ જે છે તે સાચા તરીકે તેનો ઉપયોગ કર્યો છે અને બેંક સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલી છે. એવા જે 6 આરોપીઓ જે છે ભૂમિ, કિરણબેન, જલ્પાબેન, જાગૃતિબેન સાથે કુલ જે 6 આરોપીઓ જે છે તેઓએ 1,35 લાખથી બી વધુ રકમની જે એસબીઆઈ સાથે જે ટર્મ લોન અને સીસી લોન મેળવવા માટે છેતરપિંડી કરેલી છે. જેમાં આ જે ખોટા બિલ જે છે તેનાથી મશીનરી જે છે તેની મશીનરી અને સ્ટોક ખરીદવાની જે છે મેટર તે વિશ્વાસઘાત સાબિત થતા તેના ઇન્સ્પેક્શન દરમિયાન આ જોતા તે મશીનરી અને સ્ટોક તે હોય નહીં, જેથી આજે કલ્પેશભાઈ ઝાલા જે છે બેંક મેનેજર તેના દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. આ કામે પીએસઆઈ શ્રી ચુડાસમા નાઓ તપાસ ચલાવી રહ્યા છે અને આ કામે 6 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે.